Tell me good morning. Good morning, Jai Mataji. Usha good morning. Good morning, Jai Mataji. તો કઈ સવારમાં તો બધા વાહન ધોવા માંડ્યા વહેલા વહેલા કેમી શું લઈને આવી કેમી રોટલા લઈને જાય છે આમાં વાસણ તો હોય છે વહેલા વહેલા તો કઈ કેમી તો છે ને બેસન રોટલી નાખીને આવી વહેલા વહેલા મોઢામાં ના કાલે રોટલી હા ખાઈ જાય તો ગઈ છે ને કે અમે બેસન રોટલા બટા નાખીને આવીને અમે છે ને વાસણ ધોવા દઈ ગયા સાઈડ જો અમારે દાડા વાસણ સાફ થાય છે ને કે તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવાર સવારમાં અમારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે અને મિત્રો અમારા ગામડાનું વાતાવરણ અને કુદરતી નજારો કેવો મસ્ત લાગે છે પાછળ જોવા તો ગાઈઝ છે ને અમારા ગામડામાં તો બધું આવું હોય લીલીછમ વાતાવરણ લાગતું હોય અને ગાઈઝ સવાર સવારમાં તો તમે જો કેટલું રમણીય વાતાવરણ થઈ ગયું હતું આના ઉપર ચોકણ આવશે તો ગાય છે ને તમે કે ચક્કર લે વહેલા લાઈક કે નહીં કે વહેલા લઈને ચક્કર લે આવી ગાય છે ને ઓય અમારા પેપડો છે ને એના પર આવીને બે જો ચક્કર લે આવી વહેલા તો ગાય તમે તો વહેલા ચક્કર લે આવી જઈશ જો આ વળી દર્પણમાં જોવા જાવ દિલ્હી માટે હું શાના ઉપર તો ગાય છે ને અમારે પોતા ઉપર ચક્કર લે વહેલા તડકા ચક્કર લે પીળી પીળી ચક્કર લે ગાય ગેમીને આ સાઈડ આમ જોયું છે ચલો ગાય આપણે પ્રિયા આવ્યું પાંજે પ્રિયા એવું કરે અચ્છા ગુડ મોર્નિંગ ગાય અમારે તો પ્રિયા તમે વહેલા આવી જશે પ્રિયા પેલી મગરા મસ્ત તો ગાય અમારે તો પ્રિયા વહેલા રમવા માંડીશ કભી જય માતાજી ગજો તમે તો અમે તો ઘર આગળ બધું આવું છે સાફ સફાઈ થઈ ગઈ છે તો ગાય છે ને કોમેજમાં તો ઘેર આવી ગયો છું કેમીને મસાક વાતરે સાહેબ તો ગાય એમને મસાક વાતરે અને તો પ્લાસ્ટર કરીશ બીજું થોડું રહી ગયું પ્લાસ્ટર કરી તો નવું આજ અરે પાક રહી કેમી જમવા નહીં જાઉં જમી લીધું જમી લીધું તો તે જમી લીધું તો બૂંદ પાનું તાન હા તો બરાબર ડાયો ડમરો કેમ એવું કરીશ ખાવા માટે જવું ચાલો તમે ખાવા જઈએ હેડો હા એટલા ને ગાજર આલજે ઠેલીમાં તો કહે તો હું ગાજર લાવ્યો છું ને ત્યાં છોકરા મારે ખાવું ને કહો કેમી કેમી ગાજર આલો મને છે ને અશોકના તો ગાજર ખાવું છે ને તો કેમ કાઢ ઢાલસ હા ગાય છે ને અશોક ગાજર ખાવાનું તો ગાજર તો લીલી ડુંગળી અને ગાજર લાવ્યો છે કેમ જવું નહીં હેડો તા છે ને ખેમી આમ આવી જાય ઘરમાં હા પાણી અને વાટકો એકદમ આમાં ગુસ્સા બે કેવું બનાવશ તો કયા છોકરા છે ઘરમાં પણ પેલી પ્રિયા ભય પડશે ને પેલી પ્રિયા ભય પડશે હા શું દોડી જતો તો કહે છે ને અમુક કોક બનાવે છે ને અમુક કેમી છે ને કેમી દાળ ભાત બનાવે તો કાલનું તપેલું છે ને દાળ એકલી જ બનાવી છે
બધાની રજા લઈને બનાવે છે ગાઈસ જો આમાં દાળ બનાવી તો ગાઈસ છે ને કેમી દાળ કાઢે છે મારે કાઢ દે કેમી ચલો ગાઈસ જમવાનું જમી લઈએ પછી તો ગાઈસ છે ને આપણે ખાઈ પીને બાયના જઈને કેમી છે ને આમાં શું કરે કેમી ગાઈસ તો કેમીને તો કચરો બધો ભર્યો છે ડુંગળીનો ફોતરો આમાં રાશો ખાવા બેઠો છે ડુંગળીનો ફોતરો ભરીને અમે હેડી જ બાયને હા લોટો લઈ જાઉં બાયને ફાઇનલી ગેસ બધા ખાઈ લીધું અને અમારે છેલ્લે હતા રાશો હું ખેમી રાશો 3 જણા અમારે ખાવા બાકી હતું ત્રણે એ ખાઈ લીધું ગેસ ખેમી તો વાંધો નહીં કેમ તો ગેસ ખેમી છે ને વાંધો બની ગઈ આમાં પ્રિયા ને શુભ્ય હું ગયો આ તો ફરથી તો કઈ જો ખેમી વાંધો નહીં આમાં રાશો સુલા પર બેઠો પાપ લાગે નહીં કેમ સુલા પર બે આવ્યો કેમી ઠંડી વાય છે અંગારા તો એટલો ખાઈ જો બેઠો બેઠો અંગારા કોઈ ખાય એટલે લાવતો તો ऐसे भाग पाड़े को वाला હશે ગજ ભાગ પાડે બે ફાવતું નહીં પૂરી યાદ રાત કરીને ઊંઘી સર આમાં કેમ અટકાલીને કોઈ લે આન શકું કેમી પાડે તાંજા મેં વિડીયો બનાવી દીધો સવારનો થોડો બનાવી કહીને અમે વિડીયો પૂરો કરીએ અમારા વિડીયો ડેલી આવે તો એક વિડીયોમાં સાથ અને સહકાર આપવા બદલ તમારા લોકોને પાછો ફરતી પણ આભાર મેં સોલો ઢોકવા માંડી ને કેમ કેમ સોલો ઢોકો છે રાતે કૂતરા બે જાય એમાં કેમ સોલો ઢોકાશે હા અશોક અને તારે શું જાણ સવારે તો કઈ અશોક ના છે ને મ્યુઝિયમ જોવા જવાનું છે મોરા પેટ ના ખેમતો અશોક ના થવારે મ્યુઝિયમ જોવા જવાનું અશોક ચોકણ વડનગર વડનગર વાત છે ને આ મોની છે ને હા. સીધા મિચમ દોવા શાળામાંની મ્યુઝિયમ જોવા એમ અને હું સાધન કરીશ હું સાધન કરીશ મને ખબર નહીં શું એમને હેઠતું જવાનું છે મ્યુઝિયમ જોવા પણ મને જ ખબર નહીં સાધન તો સર હા પણ મને ખબર નહીં બેનને ખબર બેનને ખબર એમ સારું કહેવાય બેનને ખબર હોય તો ગઈ છે ને ખેમી તો મોસા નરખો ખાધા ને અશોકના વારે મ્યુઝિયમ જોવા જવાનું છે હા એવો લઈ હા આમ ના જાય તો એમ કંઈ ગપ્પો મારે તો કઈ છે ને કેમી તો તને જોઈએ હું કરું કેમી ઊંઘવાન કરીશ ઊંઘવાન કરીશ મુદા આવું પહેરે તો ફાઇનલી કહે છે ને અશોક તો અમારે મ્યુઝિયમ જોવા જવાનું છે વડનગરની અંદર મોટામાં મોટું મ્યુઝિયમ બની છે ને તે કહે અશોક મ્યુઝિયમ જોવા જવાનું છે અને સાહેબો બધા લઈને જવાના શિક્ષકો અશોકને બધા આમાં જવાના છેલ્લા બધા ધોરણનો જવાના હા તો કહે અશોકને છે ને બધા ધોરણનો મ્યુઝિયમ જોવા વડનગર જવાના એકડું બીજું ત્રીજું ચોથું પાંચમા સુધી તો ગાઈડ છે ને બસ અમારા વિલોગમાં બસ આટલું કલ મળીશું ને આ વિલોગમાં તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇટ